હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પરંપરાગત એટલે કે ટ્રેડિશનલ હાંડવો બનાવીશું. તો એનો લોટ બનાવવા માટે અહીંયા સૌથી પહેલા તો આપણે 1 કપ ભરીને ચણાની દાળ લીધી છે. ત્યાર પછી અડધો કપ આપણે અડદની દાળ, અડધો કપ મગની દાળ અને 3 કપ જેટલા આપણે ચોખા અથવા તો કણકી લેવાની છે. જો તમારી જોડે આખા ચોખા હોય તો એ પણ લઈ શકો છો. તો આ રીતે આપણે બધું જ હવે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે તમે લોટનું પ્રેમિક્સ બનાવીને પણ તૈયાર કરી શકો છો. તો આ રીતે આપણે એકદમ સરસ દરદરો એટલે કે કકરો લોટ બનાવીને તૈયાર કરવાનો છે. હવે અહીંયા આપણે લોટની અંદર એક સિક્રેટ વસ્તુ એટલે કે ભાખરીનો જે કરકરો લોટ ઘઉંનો આવે છે ને એ એડ કરીશું. એના લીધે શું થશે કે આપણો હાંડવો છે ને બીજા દિવસે પણ સોફ્ટ રહેશે. ત્યાર પછી 1 વાટકી ભરીને મેં અહીંયા દહીં લીધું છે. જો દહીં ના હોય તો તમે છાશ પણ લઈ શકો છો. અને ત્યાર પછી મેં 2 વાટકી પાણી એડ કરીને આ રીતે આપણે લોટ મિક્સ કરવાનો છે. તો હજુ આપણે અહીંયા પાણીની જરૂર છે. તો બીજા આપણે 2 વાટકા ફરીથી પાણી રેડીશું. આમ કુલ ટોટલ મેં 4 વાટકા પાણી અને 1 વાટકી દહીં લીધું છે. તો આ રીતે એકદમ સરસ ઘટ બેટર આપણે તૈયાર કરવાનું છે. તો આ પ્રમાણેની કન્સિસ્ટન્સીનું રાખવાનું છે. હવે અહીંયા એને હાથો લાવવા માટે આપણે આ રીતે હાથથી આપણે 2 થી 3 મિનિટ ફેટવાનું છે કે જેના લીધે એની અંદર ગરમી પેદા થશે અને એકદમ સરસ આપણું બેટર ફૂલીને તૈયાર થશે. તો હવે એને આપણે 6 થી 7 કલાક માટે ઢાંકીને ગરમ જગ્યાએ આથો લાવવા મૂકવાનું છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે 6 થી 7 કલાક થઈ ગયા છે. તો આપણા હાંડવામાં સરસ આથો પણ આવી ગયો છે. તો આ રીતે સરસ જાડી પણ પડી છે અને હાંડવાનું જે ખીરું છે એ પણ ફૂલી ગયું છે. તો આપણે એને થોડું હલાવી લઈશું. હવે અહીંયા મસાલા કરીશું. તો સ્વાદ પ્રમાણે મીઠું 1 ચમચી લીધું છે અને 2 ચમચી ખાંડ લીધી છે. જો તમે ગળો ગમતો હોય તો થોડી વધારે ખાંડ લઈ શકો છો અથવા તો તમે ગોળ પણ લઈ શકો છો. ત્યાર પછી આપણે 1 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ લઈશું. ત્યાર પછી અડધો કપ વટાણા અને ગાજર લીધું છે અડધો કપ અને 250 ગ્રામ જેટલી દૂધીને આ રીતે આપણે છીણીને લીધી છે. અહીંયા શાકભાજી તમે તમારા ચોઈસ પ્રમાણે લઈ શકો છો. તો કેપ્સિકમ પણ છે, મકાઈ છે, એ બધું પણ લઈ શકાય છે. તો અહીંયા હું થોડાક ધાણા લઉં છું અને ત્યાર પછી આપણે 1 ટીસ્પૂન અજમો, ½ ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર લઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે બનાવશો ને તો તમારો હાંડવો એકદમ સરસ પોચો અને ટેસ્ટી બનશે. તો આ રીતે આપણે બધા શાકભાજીને આ રીતે સરસ મિક્સ કરી લઈશું. હવે આનો આપણે એક વઘાર બનાવવાનો છે. તો હવે વઘારિયામાં આપણે 3 થી 4 ચમચી મોટી ચમચી તેલ લેવાનું છે. એની અંદર 1 ટીસ્પૂન રાઈ અને 1 ટીસ્પૂન જીરું લઈશું. તો અહીંયા રાઈ કકડાઈ જાય ત્યાર પછી આપણે જીરું એડ કરીશું અને 4 થી 5 એટલે કે 1/4 ટીસ્પૂન જેટલા આપણે મેથીના દાણા લઈશું અને હિંગ લઈશું અને ત્યાર પછી 2 ચમચી ભરીને તલ લેવાના છે. અને શાક ટેસ્ટ એકદમ સરસ લાલ આવે ને એટલે આપણે કાશ્મીરી મરચું નાખ્યું છે. હવે અહીંયા અડધો વઘાર આપણે ખીરામાં એડ કરીશું અને અડધો આપણે ઉપરથી એડ કરવાનો છે. તો સરસ વઘાર એડ કરીને આપણે સારી રીતે ખીરાને આ રીતે મસ્ત બધું મિક્સ કરી લઈશું. હવે અહીંયા હાંડવો બનાવવા માટેનું કુકર લીધું છે. તો કુકર અહીંયા તમે તમારા ઘરમાં સભ્યો હોય એ પ્રમાણે નાનું કે મોટું હોય એ પ્રમાણે લેવાનું છે. હવે અહીંયા આપણે હાંડવો છે ને એકદમ સરસ ચોટે નહીં ને એના માટે આપણે 1 ચમચી તેલની અંદર ઘઉંનો લોટ આ રીતે તમે મિક્સ કરીને બધી બાજુ લગાવી દેશો ને તો તમારો હાંડવો એકદમ સરસ નીકળી જશે અને ચોટશે પણ નહીં. હવે અહીંયા આપણે રેતી લઈશું. તો એના નીચેના સ્ટેન્ડમાં આ રીતે રેતી પાથરી લઈશું. જો તમારી જોડે રેતી ના હોય તો તમે મીઠું પણ લઈ શકો છો. તો હવે એને ગરમ કરવા મૂકીશું. હવે આપણે અહીંયા આથામાં લાવવા માટે એટલે કે સરસ એકદમ આપણો હાંડવો ફૂલે ને એના માટે 1 ટીસ્પૂન જેટલો આપણે સોડા એડ કર્યા છે ખાવાના. એની અંદર એને એક્ટિવેટ કરવા આપણે લીંબુ નીચોવી છે. તો સરસ તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું ખીરું બેટર ફૂલી ગયું છે. તો હવે અહીંયા કુકરમાં માય એટલું આપણે એની અંદર એડ કરીશું. હવે આપણે જે વઘાર બચાવીને રાખ્યો છે ને એ એની ઉપર આ રીતે રેડી દઈશું. એના લીધે શું થશે કે આપણો હાંડવાનો દેખાવ પણ ખૂબ સરસ આવશે. હવે એની ઉપર આપણે થોડા તલ ભભરાવી લઈશું. આની ઉપર મકાઈ કે વટાણાના દાણા પણ સર્વ કરી શકો છો. તો હવે એને આપણે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર લગભગ 30 થી 35 મિનિટ સુધી એને ઢાંકીને થવા દેવાનો છે. તો અહીંયા એની ઉપર આપણે પથ્થરનું વજન મૂકીશું કે જેથી એની અંદર એર સરખી રીતે બધી બાજુ ફેલાય અને સરસ હાંડવો આપણો ચડીને તૈયાર થાય. અને હવે જો તમારી જોડે આવું કુકર ના હોય તો તમારી જોડે કઢાઈ એલ્યુમિનિયમ કે પછી આવી નોનસ્ટિક હોય તો નાનું વઘાર્યું હોય તો એમાં આપણે 1 ચમચી તેલ રેડીશું અને થોડીક રાઈ અને તલ એડ કરીશું અને પછી આપણે 2 ચમચા જેટલું ખીરું પાથરવાનું છે. તો આ રીતે તમે નાના નાના પુલ્લા પણ બનાવીને તૈયાર કરી શકો છો. આ પણ ટેસ્ટમાં એટલા જ સરસ ટેસ્ટી લાગે છે. તો આ રીતે આપણે બેટરને
2 ચમચા જેટલું પાથરી લઈશું અને મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર આપણે એને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. હવે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે હવે એને આપણે પલટાવી લઈશું. તો સરસ એકદમ ગોલ્ડન કલર આવી ગયો છે. તો બંને બાજુ આપણે સારી રીતે એને શેકી લેવાનું છે. તો આ રીતે પણ તમને ખાશો ને તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગશે. તો એને આપણે ટેસ્ટ ડીશમાં સર્વ કરીશું. તો આને તમે ચટણી કે સિંગદાણાની ચટણી સાથે મેં સર્વ કર્યું છે. હવે અહીંયા 30 થી 35 મિનિટ થઈ ગઈ છે. તો આપણે હાંડવાને ચેક કરી લઈએ. તો ટૂથપીક કે ચપ્પાથી તમે આ રીતે અંદર નાખશો ને તો તમારું ચપ્પુ એકદમ સાફ બહાર નીકળે ને તો આપણો હાંડવો એકદમ સરસ ટેસ્ટી તૈયાર થઈ ગયો છે. તો એને આપણે અડધો કલાક ઠંડો થવા દઈશું. ત્યાર પછી પીસીસમાં કટ કરીશું. તો આ રીતે આપણે એને સરસ પીસમાં કટ કરીને એકદમ સરસ તૈયાર કરી લીધો છે. તો ફ્રેન્ડ્સ, આ હાંડવો તમે 2 દિવસ ખાઈ શકો છો અને સ્ટોર પણ કરી શકો, એટલો ટેસ્ટી બને છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂરથી કહેજો. બાય.